તૈયાર ખેલૈયા? સાચી વાત છે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. હો તો આજે બીજું નોરતું છે ને અમે તૈયાર થઈ રહ્યા છીએ. યસ. તો મમ્મી ટકાટક. હા, કાલે બી સરસ તૈયાર થયા હતા. જો મેં આજે પહેર્યો છે. આજ કાલે ક્રીમી પહેર્યો તો આજે મેં પહેર્યો છે. મસ્ત લાગે છે, પણ એવું નહીં લાગતું સેમ છે, કારણ કે આખું તમે અલગ ડ્રેસઅપ કર્યું છે. ચુન્ની ચેન્જ કરી નાખી ને. હા, સરસ લાગે છે. અમારે કારણ કે એકબીજાને થાય નહીં ને પાછું. હા, સરસ લાગે છે. હા, ચલો તારો ચણિયો બતાડી. આ ક્રીમી બેન દેખાય છે અરીસામાં લિપસ્ટિક કરતા. તો ક્રીમી બેને આપે આજે. હા, ક્રીમીનો આજે બર્થડે છે. હેપી બર્થડે ટુ મી. હેપી બર્થડે. આજે બીજું નોરતું છે ને, ક્રીમીનો બર્થડે છે. કે ખાસ બીજું તો કર્યું નથી, કારણ કે આજે એને ઓફિસમાં છુટ્ટી લીધી હતી, તો પણ ઓફિસનું કામ કરતી હતી. શું કરી શકીએ? 10-15 મિનિટ જ ખાલી સૂતી છે. અને મજબૂરીનું નામ એટલે નોકરી દોસ્તો. મજબૂરીનું નામ એટલે નોકરી. હા, ઘરે તો બી કામ કરતી હતી. ફોન પર ફોન આવતા હતા, આ પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ છે ને, બધું સોલ્વ કરવામાં બિચારીને ટાઈમ નીકળી ગયો. ચલો હવે આરતી કરી છે. હું તમને ક્રીમીના ચણાચોળી બી દેખાડી દઉં. સારું છે, બર્થડેના દિવસે કામ કર્યું. હા, એટલે આમ પોઝિટિવ બરાબર છે, પણ આપણે કંઈક સ્પેશિયલ કરી ન શક્યા એમ. એમાં સ્પેશિયલ તમારા ચણિયાચોળી છે. હા, એના માટે સ્પેશિયલ ખાસ મેં એના માટે આ ચણિયાચોળી બનાવ્યા છે. કે મારે બ્લુ કલરનું જ મારો બર્થડે માં પહેર્યું છે, કારણ કે અમારી રાધા રાણીનો ફેવરિટ કલર બ્લુ છે. એટલે મારે બ્લુ જ પહેરવા. હા, રાધા રાણીનો કલર ફેવરિટ છે ને બ્લુ છે. અને ક્રીમી રાધા રાણીને માને છે, તો એને કીધું કે મને મમ્મી ગમે એમ કરીને બનાવી દો. થાકેલી હતી બહુ જ, તો બી મેં એના માટે પહેલા ચણિયો પૂરો કર્યો, પછી બધું કામ કર્યું. છેલ્લે પહેલા ઉઠી ચા પાણી બી નાસ્તો કરીને પહેલા એનો ચણિયો મેં પૂરો કર્યો. તો ચલો હું બતાવું તમને. તો ક્રીમી માટે છે મારા તરફથી આ ચણિયાચોળી ગિફ્ટ એના બર્થડેમાં. બહુ સરસ લાગે છે, બહુ મસ્ત લાગે. નીચે ફરીને આપણે ફોટાને બધું પાડવું પડશે. આજે બહુ સરસ લાગે છે. અને વીકેન્ડમાં જે આવે ત્યાં. હા, ક્યાં? ઓકે. મસ્ત મજાના મમ્મીના ચણિયાચોળી છે આજના. મસ્ત લાગે છે, બહુ જ સરસ કોમ્બિનેશન. સરસ લાગે છે. યસ, વેરી નાઇસ. ક્રીમી ગઈ છે બેઝમેન્ટમાંથી સ્કૂટી લેવા, અને હું એની રાહ જોઉં છું. અહીંયા નીકળીએ છીએ હવે. અમે અમારી જગ્યા લઈ લીધી છે અહીંયા. યસ, થોડા વહેલા આવી ગયા છે. ક્રીમીનું ગ્રુપ હજી આવ્યું નથી. હા, નથી આવ્યું. એકચ્યુઅલી ક્રીમી આજે ક્લાસ આ વખતે થોડા દિવસ ક્લાસ કર્યા હતા ચાલુ. થોડા દિવસ છેલ્લે. હા, એનું ગ્રુપ છે. ગ્રુપ સાથે રમે તો સારું, મજા આવે. એ લોકો હજી આવ્યો નથી. આજે પહેલી વાર અમે વહેલા પહોંચી ગયા. યસ, આજે વહેલા છે. આજે અંતર રજા હતી ને, એટલે હા, ઘરે હતી તો એટલા કાલ તો 10 વાગે. કાલ તો 10 સાડા 10 પહોંચ્યા હતા, કારણ કે ઓફિસેથી આવે, તૈયાર થાય, નીકળીએ, ટાઈમ બોલે છે એટલે સંભળાશે નહીં. પાછી વાર સંભળાશે. ચણિયો ચડી ગયો. ખાવા જવું જ ને, ખાવા જવું. ચલ. મમ્મી અને ચા 2 દિવસથી નથી પીધી ચા. 3 દિવસ થઈ ગયા. ઘણા બધા દિવસ થઈ ગયા નહીં પીધી ચા. ઘરમાં આદુ ખતમ થાય એટલે ચા બંધ થઈ જાય, એટલે આદુ બેન કરી દેવાનું છે. મેં એને ક્રીમીને જ કીધું, મેં કીધું આદુ નહીં લાવવાનું. હા, આદુ લાવીએ ને તો પ્રોબ્લેમ થાય છે. આદુ લઈએ ને તો પ્રોબ્લેમ થાય છે. મારે ચા પીવી પડે છે. આદુ જોઈને ચા નહીં ચાલે. આદુ લાવવાનું બંધ કરી દો. યસ. માથે તો મમ્મીના ઉપર લાઈટો જ આયા કરે છે. અમે ફરફર કરીએ છીએ લાઈટ, લાઈટને નહીં રોકી શકીએ. લાઈટ બહુ છે, એટલી બધી લાઈટો છે, નહીં રોકી શકીએ. તો ચાલો કુલ્લડવાળી બહુ ભીડ છે. રમવામાં બહુ ખચોખચ છે. 12 વાગ્યા સુધી રહીને ટાટા બાય બાય થઈ જાય. જેમ દિવસ જશે ને એમ ભીડ વધતી જશે. કાંદા લસણ વગરનો ઢોસો. યસ. એકચ્યુઅલી અમે કાંદા લસણ નથી ખાતા આમાં નવરાત્રિમાં નહીં, ગણપતિમાં નહીં, પછી દિવાળીમાં. અમે નવરાત્રિમાં કાંદા લસણ નથી ખાતા, ગણપતિમાં નથી ખાતા, બધા દિવસ નહીં ખાવા. પછી દિવાળીમાં નથી ખાતા. દિવાળીમાં બી નહીં ખાતા. તહેવારમાં નહીં ખાતા. એટલે વર્ષના ઘણા બધા દિવસ એવા હોય છે જેમાં નથી ખાતા. સારું છે.
કરીએ છીએ